स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્યકાળના 14મા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત અગુસ્તીન ઝાઓરાંગનું પર્વ ઉજવે છે. આપણે સૌ પરમેશ્વરના સંતાનો છીએ. ઈશ્વરે સઘળું આપણને વગર કિંમતે આપ્યું છે. આપણે બધી જ દુનિયાવી વસ્તુની ઊંચી કિંમત આંકીએ છીએ, પરંતુ ઈશ્વર તરફથી મળેલી ફ્રી ગિફ્ટ્સની અવગણના કરીએ છીએ. ઈસુ કહે છે, તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 7-15. અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોઢિયાને સારા કરજો, અપદૂતોનો વળગાડ ઉતારજો. તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. વાંસળીમાં સોનું, રૂપું કે પિત્તળ કશું લેશો નહીં. પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરણ, પગરખાં કે લાકડી સુદ્ધા લેશો નહીં. કામ કરનારને રોજીનો અધિકાર છે. તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યાં સુપાત્ર ગૃહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતા સુધી તેને ત્યાં જ મુકામ કરજો. ઘરમાં દાખલ થાઓ ત્યારે તેને શાંતિ ઈચ્છજો. જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો, અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો. જો કોઈ તમારો સત્કાર ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો એ ઘરમાંથી કે ગામમાંથી નીકળી જજો અને ત્યાંની ધૂળ તમારા પગ ઉપરથી ખંખેરી નાખજો. હું તમને ખાતરીથી કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતાં તો સદોમ અને ગોમોરાના પ્રદેશની દશા પણ બહેતર હશે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ પોતાના શિષ્યોને આજે પણ મોકલે છે. આ શિષ્યોએ ઘોષણા કરવાની છે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. આપણે બધા ફલાણાનું રાજ્ય એવા શબ્દથી પરિચિત છીએ. એ શબ્દ સાથે આપણો અનુભવ પણ જોડાયેલો છે. ઈસુ ઈશ્વરના રાજ્યની વાત કરે છે. ઈસુ જે સૂચનાઓ આપે છે તે પરથી ખ્યાલ આવે છે કે ઈશ્વરનું રાજ્ય એટલે શું. ઈસુ શિષ્યોને સાજાપણું આપવાનું, મૃત્યુ પામેલાને જીવતા કરવાનું, અસાધ્ય રોગો મટાડવાનું, વળગાડ ઉતારવાનું કહે છે. ઈશ્વરનું રાજ્ય એટલે તંદુરસ્તી, અને જ્યાં તંદુરસ્તી ત્યાં આનંદ. આ તંદુરસ્તી મફતમાં મળવાની છે, કોઈ એને ખરીદી ના શકે. ઈશ્વરનું રાજ્ય એટલે એકમાત્ર ઈશ્વર પર આધાર. ચિંતા બધી પ્રભુ પર છોડી દેવાની. એટલે ગજવામાં પૈસો રાખવાની જરૂર નથી, વસ્તુઓનો સંગ્રહ કરવાની જરૂર નથી. ઈશ્વરના રાજ્ય માટે કામ કરનારને ટંક થતાં પ્રભુ જ ભોજન પૂરું પાડશે. ઈશ્વરનું રાજ્ય એટલે પ્રભુ પૂરું પાડશે એવો વિશ્વાસ. ઈશ્વરનું રાજ્ય એટલે ગામમાં કોઈક યજમાન ઉદારતાથી પોતાના ઘરમાં ઈસુના શિષ્યને ઉતારો પૂરો પાડશે. આ ઘરમાં આ શિષ્યના પ્રવેશથી શાંતિ ફેલાશે. ઈશ્વરનું રાજ્ય એટલે શાંતિ. શાંતિ એટલે પ્રભુમાં શ્રદ્ધા કે પ્રભુ મારું રક્ષણ કરશે, પ્રભુ મારી જરૂરિયાતો પૂરી કરશે. ઈશ્વરનું રાજ્ય એટલે સ્વતંત્રતા. કેવી સ્વતંત્રતા! માનવ સમક્ષ ઈશ્વરના રાજ્યને ધરવામાં આવે, માનવ પર ઈશ્વરનું રાજ્ય ઠોકી બેસાડવામાં ના આવે એવી સ્વતંત્રતા. માનવ સ્વેચ્છાએ ઈશ્વરના રાજ્યનો સંદેશો લાવનારને સ્વીકારે તો ઠીક. માનવ આ સંદેશો લાવનારને જાકારો પણ આપી શકે. ઈશ્વરનું રાજ્ય માનવના ભલા માટે છે, છતાં ઈશ્વરનું રાજ્ય માનવ પર બળજબરીપૂર્વક ઠોકી ના બેસાડાય. માનવે સ્વેચ્છાએ એનો સ્વીકાર કરવો પડે.
ઘોડાને પાણી પાસે લઈ જવાય, પણ પાણી તો ઘોડાએ જ પીવું પડે. ઈસુના શિષ્યો ઈશ્વરનું રાજ્ય લઈને આપણા ગામ અને ઘર સુધી આવી શકે. એ રાજ્યનો સ્વીકાર કરવો કે નહીં તે માનવનો સ્વતંત્ર નિર્ણય. રાજ્ય પ્રભુનું થયું ચાલતું, ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. રાજ્ય પ્રભુનું થયું ચાલતું, ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. ઘન અંધારા ને વાદળ કઈ એને છે વીંટળાયા. એના રાજ સિંહાસન ને છે, એના રાજ સિંહાસન ને છે, ધર્મ ન્યાય ના પાયા. એના વીજળીના ઝબકારે આખી દુનિયા ઝબકે. એને જોતા વેત ધરા, એને જોતા વેત ધરા, કંપી ઉઠે હબકે. સકળ ધરાનો સ્વામી પ્રભુ છે, એને તો નિરખતા. પર્વતના પર્વત આખાય, પર્વતના પર્વત આખાય, મીણ સરીખા ગળતા. પ્રભુની પાસે અદલ ઇન્સાફ એવું આબ પુકારે. સહુ દેશોની પ્રજા પ્રજાઓ, સહુ દેશોની પ્રજા પ્રજાઓ, એનો મહિમા ભાળે. સત્યાજન જે હોય તે પર તેજ કિરણ શા ઝલકે. સરળ હૃદયના લોકો ઉપર, સરળ હૃદયના લોકો ઉપર, આનંદ આનંદ મલકે. પ્રભુજી કેરું સ્મરણ કરીને સત્યાજન હરખાઓ. એનું નામ જ પરમ પવિત્ર, એનું નામ જ પરમ પવિત્ર, એનો મહિમા ગાઓ. રાજ્ય પ્રભુનું થયું ચાલતું, ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. રાજ્ય પ્રભુનું થયું ચાલતું, ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. આનંદ આનંદ થાય. આનંદ આનંદ થાય.